નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક એટલે કે મુદ્દો છે વક્રી ભવનાંક, ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. તમે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો કે જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની દિશા બદલે છે. તો અહીં આપણે જોયેલું હતું કે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની દિશા બદલે છે, જેને આપણે વક્રીભવન કીધું હતું. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, ખાસ પારદર્શકની જ વાત કરવાની છે, તો ત્યારે તે દિશા બદલે છે એટલે કે વાંકું વળે છે. એને આપણે વક્રીભવન કહેતા હતા. આપેલ કોઈ બે માધ્યમોની જોડ માટે થતા દિશાના પરિવર્તનની માત્રા એટલે કે પ્રમાણને વક્રીભવનાંકના પદમાં રજૂ કરવામાં આવે છે. જોજો બરાબર, આપેલ કોઈ પણ બે માધ્યમની જોડ, આપણે શું વાત કરી હતી કે બે માધ્યમ કોઈ ફિક્સ હશે, જેમ કે હવા કે પાણી, પાણી કાચ, કાચ કે હવા, ગમે તે આવા કોઈ પણ બે માધ્યમોની જોડ જે હોય એના માટે જે દિશા પરિવર્તન એટલે કે દિશા બદલે છે, એટલે કે કિરણ વાંકું વળે છે, તો એની જે માત્રા એટલે કે પ્રમાણ એ દિશા બદલશે. તો કેટલી દિશા બદલશે, મતલબ કેટલા અંશે વાંકું વળશે, એ વાંકા વળવાનું જે પ્રમાણ કે માત્રા છે એ દર્શાવે એને વક્રીભવનાંક કહેવાય છે. એટલે કે વક્રીભવનાંકના પદમાં રજૂ કરવામાં આવે છે. મતલબ કે કોઈ પણ કિરણ પોતાની દિશા કેટલી બદલશે એ વક્રીભવનાંક દ્વારા આપણે જાણી શકીએ છીએ, જે સમીકરણ 10.4 માં જમણી બાજુ આવતો અચળ છે. હવે આપણે આગળ જોયું હતું કે સાઇન આઈ છેદમાં સાઇન આર બરાબર અચળ. અચળ એક એવી સંખ્યા છે કે જે જો માધ્યમોની જોડ એ જ લેશો જે તમે પેલા લીધી હોય, અને આપણે આગળના ભાગમાં વાત કરી હતી કે એક જ પ્રકારનો રંગ લેવામાં આવે અને બંને માધ્યમો પણ એના એ જ લેવામાં આવે તો આપણને એ અચળ સંખ્યા મળે છે. અચળ સંખ્યા એટલે વક્રીભવનાંક. જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણની સાપેક્ષ ઝડપ તરીકે ઓળખાતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ સાથે વક્રીભવનાંકને સાંકળી શકાય છે. બરાબર યાદ રાખજો. પહેલી વાત કે જુદા જુદા માધ્યમમાં પ્રકાશનું પ્રસરણ અલગ અલગ હોય, મતલબ કે કોઈ માધ્યમમાં પ્રકાશનો વેગ વધારે હોય, કોઈ માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય. આગળના ભાગમાં આપણે વાત કરી હતી હવામાં અથવા તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ સૌથી વધારે હોય છે, પછી પાણીમાં એના કરતા ઓછો હોય, કાચમાં એના કરતા પણ ઓછો હોય, અને જેવા કાચ જુદા જુદા કાચની અંદર એનો વક્રીભવનાંક જુદો જુદો જોવા મળે છે. તો અહીંયા સાપેક્ષ ઝડપ એટલે કે બે માધ્યમોની ઝડપની સરખામણી કરે છે. સાપેક્ષ ઝડપ, એક ઝડપને અંશમાં અને બીજી ઝડપને છેદમાં લેવામાં આવે એને ગુણોત્તર કહેવાય, જે ઝડપોની સાપેક્ષતા દર્શાવે છે. તો એ મહત્વપૂર્ણ ભૌતિક રાશિ સાથે વક્રીભવનાંકને સાંકળી શકાય. એટલે કે વક્રીભવનાંક એટલે સાપેક્ષ ઝડપ દર્શાવે છે. તેવું જોવા મળે છે કે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશ જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે. પ્રસરણ પામવું એટલે ગતિ કરવી. જુદા જુદા માધ્યમમાં પ્રકાશ જુદી જુદી ઝડપે ગતિ કરે છે. પ્રકાશ શૂન્ય અવકાશમાં સૌથી વધુ એટલે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. હવે તમને પ્રશ્ન થાય અથવા થવો જોઈએ, જો થયો હોય તો સારું છે, ન થયો હોય તો પ્રશ્ન જોજો શું છે કે આગળના ભાગમાં મેં એમ કીધું હતું કે પ્રકાશ છે એ શૂન્ય અવકાશમાં 3 લાખ કિલોમીટર
પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. હવે અહીંયા આપ્યું છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. બંને એક જ છે, યાદ રાખજો. ફરક એટલો છે કે મેં જે તમને કીધું એ કિલોમીટરમાં હતો, આ છે એ મીટરમાં છે. હવે આ સ્વરૂપ કેવી રીતે આવે એ પણ આપણે સમજી લઈએ, કારણ કે પરીક્ષાની અંદર તમને જુદી જુદી રીતે પૂછી શકે છે. આ જે છે એ કિલોમીટરમાં 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. હવે તમને ખબર છે મીટરમાં ફેરવવા માટે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. બરાબર યાદ રાખજો, 1000 મીટર થાય. તો આપણે એને મીટરમાં ફેરવશું તો આ 3 અને લાખ તો એમનેમ રહેશે, યાદ રાખજો. એટલે 3 લાખ માટે આ 5 0 છે એમનેમ. હવે કિલોમીટરની નિશાની આપણે કાઢી મીટર લગાવવા છે, માટે કિલોમીટરની જગ્યાએ 1000 મીટર મૂકી દેશું. એટલે કે 1 2 અને 3 0. 1000 એટલે 3 0 યાદ રાખજો, મીટર પ્રતિ સેકન્ડ. હવે તમે 3 ગુણ્યા જેટલા 0 છે એટલી ઘાત લખી નાખો. તો 1 2 3 4 5 6 7 8. શેમાં આવી ગયું? તો કે મીટર પ્રતિ સેકન્ડમાં. આ મીટર પ્રતિ સેકન્ડ આ રીતે પણ થઈ શકે. હવે પરીક્ષામાં ઘણી વખત આમ પણ પૂછે છે, જોજો તમે જોઈ શકો છો 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. હવે એ આ રીતે પણ લખેલું આવે છે કે 3 એને ગુણ્યા 10⁵ કિલોમીટર. તો 3 ગુણ્યા 10⁵. શા માટે 5 આવી? તો કે 3 પછી 5 0 અહીંયા હતા એટલા માટે. તો આ રીતે પણ હોઈ શકે, પરીક્ષામાં ઓપ્શનમાં પૂછે તો વિકલ્પની અંદર આ રીતે પણ લખી શકાય છે. અને મીટરમાં પૂછ્યું હોય તો આ રીતે લખવાનું છે. મીટર હોય તો 10⁸. 3 તો રહેશે જ, 3 ગુણ્યા 10⁸. અને કિલોમીટર હોય તો 5. હવામાં પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશની સાપેક્ષે સહેજ જ ઓછી હોય છે. આ પણ આપણે આગળના પાર્ટમાં વાત કરેલી કે હવામાં પ્રકાશનો જેટલો વેગ એટલે કે ઝડપ હોય એ શૂન્ય અવકાશ કરતા થોડી ઓછી હોય. એટલે શૂન્ય અવકાશ અને હવામાં વેગ અથવા તો ઝડપ છે એ સરખી જ ગણવામાં આવે છે. જ્યારે કાચ કે પાણીમાં તે નોંધપાત્ર પ્રમાણમાં ઘટે છે. યાદ રાખજો, શૂન્ય અવકાશ કરતા કાચ કે પાણીમાં એકદમ ઝડપ ઘટી જાય છે. બે માધ્યમોની જોડ માટે વક્રી ભવનાંકનું મૂલ્ય નીચે દર્શાવ્યા મુજબ. બંને માધ્યમોમાં પ્રકાશની ઝડપ પર આધારિત છે. યાદ રાખજો, બે માધ્યમોની જોડ, આપણે જોડ એટલે યાદ જ રાખવાનું કોઈ પણ બે માધ્યમ, એના માટે વક્રી ભવનાંકનું મૂલ્ય છે એ બંને માધ્યમમાં પ્રકાશની ઝડપ ઉપર આધારિત છે. કેમાં કેટલી ઝડપ છે એના મુજબ વક્રી ભવનાંક મળશે, કેવી રીતે એ આપણે જોવાનું છે. તો આકૃતિ 10.11 માં દર્શાવ્યા અનુસાર પ્રકાશના એક કિરણનો વિચાર કરો જે માધ્યમ 1 થી માધ્યમ 2 માં ગતિ કરી રહ્યું છે. પહેલા આપણે આકૃતિ જોઈ અને આ વિચારવાનું છે કે એક કિરણ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં જાય છે, ગતિ કરી રહ્યું છે. તો આ છે આકૃતિ, જેમાં આ કિરણ છે માધ્યમ 1 જે વાયુ એટલે કે હવા છે, બીજું માધ્યમ 2 જે કાચ છે. તો હવામાંથી કાચમાં જઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. હવામાંથી શેમાં જઈ રહ્યું છે? કાચમાં. તો એ આપણને ખબર જ છે, આપણે આગળના ભાગમાં આનો અભ્યાસ કરી જ ગયા છીએ. લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન, બસ એ જ છે. ઉપર આ જે ખૂણો છે એ આપાત કોણ છે, આ છે એ વક્રીભૂત કોણ છે, અને આ n ડેશ છે એનો લંબ છે. તો હવે આપણે આગળ વાત કરીએ.
ધારો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 છે તથા માધ્યમ 2 માં ઝડપ v2 છે. બરાબર યાદ રાખજો, એકની ઝડપ v1, બીજાની ઝડપ v2. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક, બરાબર યાદ રાખજો, માધ્યમ 2 નો, અહીંયા યાદ રાખો વક્રી ભવનાંક કોનો, તો કે 2 નો. માધ્યમ 2 એટલે હું ખાલી 2 બોલું એટલે સમજી જજો એ કે વક્રી ભવનાંક કોનો, તો કે 2 નો. કોની સાપેક્ષે, તો કે 1 ની સાપેક્ષે. 1 ની સાપેક્ષે એટલે 1 કરતા માધ્યમ 2 છે એમાં વક્રી ભવનાંક કેટલો. હવે યાદ રાખજો કે જેમ વક્રી ભવનાંક મોટો આવશે, બરાબર યાદ રાખજો, જેમ વક્રી ભવનાંક મોટો આવશે તેમ યાદ રાખવાનું છે કે માધ્યમ 1 માં ઝડપ વધારે છે, માધ્યમ 2 માં ઝડપ ઓછી છે. ન સમજાય તો હું પછી પાછું સમજાવું છું, પણ અત્યારે પહેલા એટલું યાદ રાખો કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક એટલે શું. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક એટલે શું, તો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ તથા માધ્યમ 2 માં પ્રકાશની ઝડપનો ગુણોત્તર દ્વારા રજૂ કરી શકાય. એટલે વક્રી ભવનાંક એટલે શું, તો યાદ રાખો બંને માધ્યમમાં પ્રકાશની જે ઝડપ છે એનો ગુણોત્તર લેવાનો છે. ખાસ યાદ રાખજો, જેનો વક્રી ભવનાંક હોય એની ઝડપ હંમેશા છેદમાં લેવાની અને જેની સાપેક્ષે હોય એ હંમેશા અંશમાં લેવાની છે ઝડપ એની. બરાબર યાદ રાખજો, જેનો વક્રી ભવનાંક હોય એની ઝડપ છે એ છેદમાં લેવાની અને જેની સાપેક્ષે વક્રી ભવનાંક હોય એની ઝડપ હંમેશા અંશમાં લેવાની છે, જેને n/1 સંજ્ઞા વડે દર્શાવાય છે. હવે n/1 છે એનો મતલબ સમજી લેજો, બરાબર. n/1 અહીંયા n પછી 2 નંબર લખેલો છે એનો મતલબ n એટલે વક્રી ભવનાંક, યાદ રાખજો, n એટલે વક્રી ભવનાંક છે એની સંજ્ઞા છે. અને 2 એટલે બીજા માધ્યમનો, 2 એટલે બીજા માધ્યમનો અને 1 એટલે પેલા માધ્યમની સાપેક્ષે. તો n/1 નો મતલબ છે કે બીજા માધ્યમનો પેલા માધ્યમની સાપેક્ષે વક્રી ભવનાંક. બરાબર યાદ રાખજો, હંમેશા આ લખેલું આવે એટલે તમારે મનમાં 2 પ્રશ્ન ઉત્પન્ન કરવાના છે કે આ કોનો વક્રી ભવનાંક છે, તો પેલા લખ્યું હોય એનો, તો કે 2 નો. કોની સાપેક્ષે છે, તો કે 1 ની. માટે માધ્યમ 2 નો 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક છે, જેને સમીકરણ સ્વરૂપે નીચે મુજબ રજૂ કરી શકાય છે. બરાબર જોજો, n/1 બરાબર માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ જેને આપણે v1 કીધી હતી અને છેદમાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ જેને આપણે v2 કીધી હતી. ખાસ યાદ રાખજો, હજી કહું છું, જેનો વક્રી ભવનાંક હોય તો કે 2 નો છે માટે એની ઝડપ નીચે આવશે માધ્યમ 2 ની, અને જેની સાપેક્ષ એટલે કે 1 ની સાપેક્ષે માટે એની ઝડપ ઉપર આવશે. આ બરાબર યાદ રાખવાનું છે. હવે મેં તમને કીધું હતું કે આ સાપેક્ષ ઝડપ છે, જુઓ વક્રી ભવનાંક. હવે માનો કે માધ્યમ 1 છે એમાં ઝડપ વધારે હોય, સામાન્ય રીતે જોજો કે માધ્યમ 1 માં ઝડપ વધુ છે, માની લ્યો આની અંદર ઝડપ વધુ છે 2 કરતા, તો એનો વક્રી ભવનાંક હંમેશા 1 કરતા કેવો આવશે, મોટો, 1 થી મોટો અથવા 1 થી વધુ આવશે. ધ્યાન રાખજો, 1 થી વધુ જ આવશે. જો ઉપરની ઝડપ વધારે હોય તો, અને જો નીચેની ઝડપ વધારે હોય ઉપર કરતા તો 1 થી ઓછો આવશે. ખાસ યાદ રાખજો, વક્રી ભવનાંક આ જ દર્શાવે છે કે કોની ઝડપ કેમાં વધારે છે કે ઓછી. જો માધ્યમ 1 માં ઝડપ વધારે હોય અને માધ્યમ 2 માં ઓછી હોય તો એ 1 થી વધુ આવશે, અને જો માધ્યમ 1 માં ઝડપ ઓછી હોય અને માધ્યમ 2 માં ઝડપ વધારે હોય તો એ 1 થી ઓછો આવશે. માની લો કે આ યાદ ન રહ્યું તો આપણે એટલું જ યાદ રાખવાનું કે અંશ મોટો તો 1 થી જવાબ વધુ આવશે, એટલે કે વક્રી ભવનાંક 1 થી વધુ આવશે, અને છેદ મોટો હોય
તો વક્રી ભવનાંક 1 થી ઓછો આવશે, અને જો બંનેની ઝડપ સરખી હોય તો વક્રી ભવનાંક 1 આવશે. બસ આટલું જ યાદ રાખો. યાદ રાખજો, અંશ મોટો તો 1 થી વધુ, છેદ મોટો તો 1 થી ઓછો, અને બંને સરખો હોય તો 1. આ જ દલીલ મુજબ, આ જ દલીલ એટલે જે આપણે ઉપર જોયું તે રીતે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક કેવી રીતે દર્શાવાય? તો કે n12. જો અહીંયા કોનો છે વક્રી ભવનાંક, કોનો છે તો કે માધ્યમ 1 નો, માટે 1 છે ને એ આગળ લખેલા છે. જુઓ કોની સાપેક્ષે છે તો કે 2 ની, માટે 2 છે ને એ પછી લખેલા છે. તો આમ માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક એને કહેવાય છે n12. એના વડે દર્શાવાય છે. તે નીચે પ્રમાણે આપી શકાય. જુઓ n12 નો મતલબ છે, મેં શું કીધું હતું, જે નંબર એટલે કે સંખ્યા આગળ લખેલી હોય એ નીચે આવે, જે પાછળ લખેલી હોય એ હંમેશા ઉપર આવે. તો માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ એટલે કે v2, અને માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ એટલે કે v1. બરાબર યાદ રાખજો. ખાસ હજી કહું છું, જે સંખ્યા પહેલા લખેલી હોય એમાં વેગ અથવા ઝડપ નીચે આવે, જે સંખ્યા પછી લખેલી હોય એનો વેગ અથવા ઝડપ અંશમાં આવે છે. જો માધ્યમ 1 શૂન્ય અવકાશ કે હવા હોય, માધ્યમ તો ગમે તે હોય અહીંયા, પણ ખાસ માધ્યમ 1 એટલે અંશવાળું. અત્યારે યાદ રાખશું, એ અંશવાળું યાદ રાખવાનું છે કે માધ્યમ 1 શૂન્ય અવકાશ કે હવા હોય તો માધ્યમ 2 નો વક્રી ભવનાંક શૂન્ય અવકાશની સાપેક્ષે ગણાય. ખાસ યાદ રાખજો કે ઉપરવાળું એટલે કે અંશમાં રહેલું માધ્યમ એટલે કે માધ્યમ 1 શૂન્ય અવકાશ કે હવા હોય તો એ વક્રી ભવનાંક માત્ર કોનો કહેવાશે તો કે માધ્યમ 2 નો. કોની સાપેક્ષે તો કે શૂન્ય અવકાશની સાપેક્ષે ગણાય, તેને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય છે. ખાસ યાદ રાખજો કે અત્યાર સુધી જો 2 માધ્યમ લેવામાં આવે, જેમ કે કાચ અને પાણી, તો એને સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. પણ હવા અને પાણી, હવા અને કાચ લેવામાં આવે તો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. એટલે કે વક્રી ભવનાંકની અંદર 2 માધ્યમમાંથી એક માધ્યમ છે એ હવા હોય, 2 માધ્યમમાંથી એક માધ્યમ હવા અથવા તો શૂન્ય અવકાશ હોય તો એ વક્રી ભવનાંકને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. સાપેક્ષ વક્રી ભવનાંક ક્યારે કહેવાય? બંને માધ્યમો હવા સિવાયના કે શૂન્ય અવકાશ સિવાયના હોવા જોઈએ. જેમ કે 2 અલગ અલગ પ્રકારના કાચ હોય, કાચ અને પાણી હોય, તો એને સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. પણ હવાની સાપેક્ષે તમે જો કોઈનો વક્રી ભવનાંકની ગણતરી કરો તો એને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. તેને ફક્ત n2 વડે દર્શાવાય છે, કારણ કે બીજું માધ્યમ હોય એટલા માટે n2. ખાલી n લખો તો પણ અહીંયા ચાલે, કારણ કે પેલું માધ્યમ તો શૂન્ય અવકાશ કે હવા છે, એટલે જે માધ્યમ હોય એનો જ વક્રી ભવનાંક લેવાય. હવે અહીંયા આપણને ઉદાહરણ પણ આપેલું છે કે જો હવામાં પ્રકાશની ઝડપ c હોય, યાદ રાખજો હવામાં પ્રકાશની ઝડપ માટેની જે સંજ્ઞા છે તે c છે. હવામાં ઝડપ માટેની જે સંજ્ઞા છે એ શું છે? c છે. અને માધ્યમમાં પ્રકાશની જે ઝડપ છે એના માટે તો આપણે v લઈએ છીએ, તો માધ્યમનો વક્રી ભવનાંકને nm કહેવાય છે. હવે અહીંયા m એટલે કોઈ પણ માધ્યમ એટલે મીડિયમ કહેવાય, માધ્યમને ઇંગ્લિશમાં મીડિયમ કહેવાય છે. માટે આપણે nm નો મતલબ છે જે માધ્યમ હોય તે માધ્યમનો વક્રી ભવનાંક. એમની જગ્યાએ જો તમે g લખો તો એને ગ્લાસ કહેવાય, w લખો તો એને વોટર કહેવાય. આ રીતે જે હોય બરાબર છે. ડાયમંડ હોય તો d લખી શકાય, એવી રીતે. તો ખાસ યાદ રાખજો, હવામાં પ્રકાશની જે ઝડપ છે એ c છે, માધ્યમમાં પ્રકાશની ઝડપ છે એ v હોય, તો માધ્યમનો વક્રી ભવનાંક nm
નીચે પ્રમાણે આપી શકાય છે. તો NM બરાબર હવામાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ. જો હવા આવી જાય એટલે માધ્યમ કોઈ પણ એક જ ગણવાનું રહેશે. હવે હવા છે એ માધ્યમ જ છે, પણ હવા અથવા શૂન્ય અવકાશ આવી જાય એ હંમેશા અંશમાં જ લખવાનું છે. નિરપેક્ષ વક્રી ભવનાંકમાં હવા અથવા તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ હંમેશા અંશમાં આવે, અને જે માધ્યમ આપણે લીધું હોય પાણી અથવા કાચ કે ગમે તે, એ માધ્યમ હંમેશા છેદમાં આવે. એટલે અહીંયા માધ્યમ 1, 2 એવું લખવાની જરૂર નથી. તો માધ્યમમાં પ્રકાશની ઝડપ નીચે માટે નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે C/V. C એટલે પ્રકાશનો હવામાં વેગ અને V એટલે જે તે માધ્યમમાં પ્રકાશનો વેગ. માધ્યમના નિરપેક્ષ વક્રી ભવનાંકને ફક્ત વક્રી ભવનાંક જ કહેવાય છે. જોજો, પછી એના માટે નિરપેક્ષ શબ્દ નથી, ખાલી વક્રી ભવનાંક. નિરપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય યાદ રાખજો. હવાની સાપેક્ષે કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક લેવામાં આવે તો તેને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે, અને નિરપેક્ષ વક્રી ભવનાંકને ખાલી વક્રી ભવનાંક જ કહેવાય છે. કોષ્ટક 10.3 માં કેટલાક માધ્યમોના વક્રી ભવનાંકો દર્શાવેલ છે. કોષ્ટક પરથી તમે જાણી શકો છો કે પાણીનો વક્રી ભવનાંક NW, W એટલે વોટર એટલે W અહીંયા લખેલું છે, તો NW બરાબર 1.33 છે. તો પાણીનો વક્રી ભવનાંક અહીંયા લેવો હોય તો NW લખવાનું, હવામાં પ્રકાશની ઝડપ, નીચે માધ્યમની જગ્યાએ શું લખવાનું? પાણી. પાણીમાં પ્રકાશની ઝડપ એટલે કે 3 લાખ ભાગ્યા 2,25,000. હવે તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી લેજો કે 3 લાખ ભાગ્યા 2,25,000, તો જુઓ જી 1.33 આવે છે કે નહીં. તમે ચેક કરી લેજો કે 1.33 આવે છે કે નહીં. તો પાણીનો વક્રી ભવનાંક એટલે નિરપેક્ષ જ યાદ રાખજો. હવાની સાપેક્ષે જ 1.33 છે. એનો અર્થ એ થયો કે હવામાં પ્રકાશની ઝડપ તથા પાણીમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર કેટલો છે? 1.33. હવામાં પ્રકાશની ઝડપ અને પાણીમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર એટલે ભાગાકાર જ 1.33 છે. તે જ રીતે ક્રાઉન કાચ થોડોક જાડો આવે. ક્રાઉન કાચનો વક્રી ભવનાંક NG બરાબર 1.52 છે. આ પ્રકારની માહિતી ઘણી જગ્યાએ ઉપયોગી થાય છે. જો કે તમારે આ માહિતી યાદ રાખવાની જરૂર નથી, તમને માત્ર જાણકારી માટે જ આપેલા છે. યાદ ન રહે તો ટેન્શન કે ચિંતા કરવાની જરૂર નથી. હવે અહીંયા દ્રવ્ય માધ્યમ એનો વક્રી ભવનાંક, પાછું દ્રવ્ય માધ્યમ ને વક્રી ભવનાંક એટલે પેલા આપણે પેલો જે વિભાગ છે એ જોશું. પેલા આ વિભાગ જોશું, પછી અહીંયા આવવાનું છે. હવે જુઓ, વાયુ એટલે કે હવાનો વક્રી ભવનાંક 1.003 છે. મેં તમને શું કીધું હતું કે જો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ સમાન હોય તો વક્રી ભવનાંક 1 આવે. 1.003 એટલે આપણે એમ જ માનવાનું છે કે બંનેમાં પ્રકાશનો વેગ એટલે કે ઝડપ સરખી છે. જુઓ, હવામાં અને શૂન્ય અવકાશમાં. હવે બરફનો 1.31 છે અને પાણી 1.33 છે. યાદ રાખજો, બરફ છે એ ઘન સ્વરૂપે રહેલું પાણી છે, માટે એનો વક્રી ભવનાંક 1.31 છે અને પાણી છે એનો 1.33 છે. હવે આલ્કોહોલ 1.36 છે. આલ્કોહોલનો કેટલો છે? 1.36. આલ્કોહોલ આપણે ચોથા પાઠની અંદર આવશે. આલ્કોહોલ એટલે જે દારૂ બનાવવા માટે ઉમેરવામાં આવે છે એને આલ્કોહોલ કહેવામાં આવે છે. આમ તો દારૂ એ આલ્કોહોલ જ છે,
પણ એમાં કોઈ રસની અંદર આથો લઈ આવો એટલે આલ્કોહોલ પેદા થાય, ખાસ કરીને ઇથેનોલ. પણ એની વાત આપણે પછી. કેરોસીન એનો 1.44 છે, ફ્યુઝડ ક્વાર્ટઝ 1.46 છે. હવે તમને એમ થાય કે આમાંથી કોઈ વસ્તુ શું છે, તો કોઈ ચિંતા નહીં કરવાની. મેં કીધું તું એમ આપણે નેટની અંદર ઇન્ટરનેટમાં સર્ચ કરી લેવાનું નામ રાખીને. સ્પેલિંગ ના આવડે તોય વાંધો નહીં, જેવો આવડે એવો લખશો એ આપોઆપ તમને બતાવી દેશે. તમારે વક્રી ભવનાંક એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જોઈએ છે, જે પણ આપણી આ બુકમાં વિડીયોમાં ઉપર લખેલું જ હતું. જ્યાં આપણે વક્રી ભવનાંક શરૂ કર્યું ત્યાં તમારી પાસે બુક હશે તો એમાં પણ હશે. તો તમારે લખવાનું છે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ કરી પછી જે પદાર્થનું નામ હોય એ વાહે લખી નાખવાનું. જેમ કે ફ્યુઝડ ક્વાર્ટઝ તો એ લખી નાખવાનું છે. એવી રીતે નીચે ટર્પેન્ટાઇન તેલ છે. કાલે આપણે જે ભાગ બનાવ્યો આગળનો એમાં પણ આ વાત થયેલી કે ટર્પેન્ટાઇન જે છે ચીડ નામના વૃક્ષમાંથી જે રસ મળે છે, તેલ મળે છે, તે 1.47 છે. બેન્ઝીન છે 1.50 છે. ક્રાઉન કાચ છે 1.52 છે. હવે તમે એક વસ્તુ જુઓ કે અહીં આ બધાના જે વક્રી ભવનાંક છે એ વધતા જાય છે. આ વધવાનું કારણ શું? તો મેં તમને કીધું તું કે જેમ અંશ મોટો એમ મોટો આવે. હવે અંશ મોટો એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ વધારે છે અને માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટતી જાય છે. બરાબર યાદ રાખજો, માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટતી જાય છે એટલે વક્રી ભવનાંક મોટો આવે છે. જો ઉદાહરણ સમજવું હોય તો તમે સમજી લ્યો. અહીંયા કે માની લો કે આપણે અત્યારે કિલોમીટરનો ગણતરીમાં જ લઈએ છીએ. જે ઝડપ છે એ કે શૂન્ય અવકાશમાં માની લ્યો કે 3 લાખ છે. બરાબર યાદ રાખજો, 3 લાખ છે. અને પાણી માટે આપણે કીધું તું 2,25,000. 2,25,000 માની લ્યો કે આ રીતે છે તો 1.33 આવ્યો. હવે બરાબર જોજો કે છેદની અંદર જો ઝડપ ઘટે, છેદની અંદર જો ઝડપ ઘટે તો શું થાય છે જોજો. હવે આપણે 2,25,000 ના 2 લાખ કરી નાખ્યા, સ્પીડ ઓછી થઈ ગઈ. જો ઝડપ. હવે તમે વિચારો કે પેલા કેટલો આવ્યો તો 1.33. આપણે ખબર છે પાણીનો 1.33 હતો. હવે 2 લાખ થઈ ગયા તો 0 તો ઉડી જશે. 3/2, 3 ને 2 વડે ભાગો તો કેટલા આવે તો કે 1.5. તો તમે જોઈ શકો છો કે જેમ છેદની એટલે કે માધ્યમની ઝડપ ઘટે એમ વક્રી ભવનાંક વધે. હવે બીજો પ્રશ્ન થાય કે ભાઈ માધ્યમમાં ઝડપ ઘટે છે શા માટે? તો કે માધ્યમ છે ને ઘટ આવતું જાય છે, પ્રકાશીય ઘટ. ખાસ યાદ રાખજો, માધ્યમ જેમ ઘટ બનતું જાય એમ એમાં પ્રકાશની સ્પીડ એટલે કે ઝડપ ઓછી થતી જાય. એટલે જેમ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી થાય તેમ વક્રી ભવનાંક વધતો જાય. તો જેમ વક્રી ભવનાંક વધે છે તેમ સમજજો કે આપેલું જે માધ્યમ છે એ ઘટ છે, માટે વક્રી ભવનાંક વધુ આવેલ છે. હવે તો બેન્ઝીન 1.5 આવ્યો. જો હમણાં આપણે જે ઉદાહરણ લીધું 3 લાખના છેદમાં 2 લાખ એ જ બરાબર. બેન્ઝીન છે એ પણ એક પ્રવાહી છે પણ પ્રકાશીય રીતે ઘટ હોય છે પાણી કરતા. ક્રાઉન કાચ એ પણ જાડો કાચ આપણે જે વાત થઈ હતી 1.52 એ તમે સર્ચ કરીને જોઈ શકશો. હવે કેનેડા બાલ્સમ 1.53, ખનિજ મીઠું 1.54, કાર્બન ડાઈસલ્ફાઇડ 1.63. ખનિજ મીઠું એટલે સોલ્ટ રોક કહેવાય છે અથવા રોક સોલ્ટ કહેવાય છે. રોક સોલ્ટ ખનિજ મીઠું જે સામાન્ય રીતે આપણા મીઠા જેવું જ હોય એ રોક સોલ્ટ કહેવાય છે. અને મેગ્નેશિયમ ક્લોરાઇડ, આ સોડિયમ ક્લોરાઇડ હોય છે એ મેગ્નેશિયમ ક્લોરાઇડ ને એ આપણે જેને સિંધા લૂણ કહીએ છીએ. તો ખનિજ મીઠું 1.54, કાર્બન ડાઈસલ્ફાઇડ CS2
આ દ્રાવક તરીકે કાર્ય કરે છે, એટલે કે કોઈ પણ રસાયણ માટે ઓગાળવા માટે દ્રાવક હોય છે. 1.63 સઘન એટલે કે ડેન્સ એટલે કે આમ જાડો ફ્લિન્ટ કાચ, તમે એ પણ સર્ચ કરશો એટલે મળી જશે ફ્લિન્ટ કાચ, એ ફ્લિન્ટ જ ઇંગ્લિશ નામ છે એનું. 1.65 રૂબી મણિક્ય 1.71 રૂબી, તમે એ પણ શોધી શકશો. આ બધા ઓલા છે ને સ્ટોન જેવા છે. રૂબી નીલમ, રૂબી લાલ હોય. જો તમે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જોતા હો તો ઘણા સમય પહેલા એક એપિસોડ આવેલો હતો જેમાં એક રૂબી લઈ આવે, લાલ મોટો હીરા જેવું હોય, અને એની ચોરી થઈ જાય છે અને સાચવવા માટે બધાને આપે છે ને એ બધું હતું એ રૂબી. એને મણિક્ય કહેવાય છે. 1.71 નીલમ મોટે ભાગે ગ્રીન કલર જેવા હોય છે. 1.77 જોકે અલગ કલર ના હોઈ શકે નીલમ, અને લાસ્ટમાં હીરો 2.42. એનો મતલબ છે કે હીરો સૌથી વધારે ઘટ માધ્યમ છે, જેથી પ્રકાશનો વેગ હીરામાં સૌથી ઓછામાં ઓછો હોય, માટે એમનો જે વક્રી ભવનાંક છે એ 2.42 છે. ખાસ યાદ રાખજો. આનો મતલબ છે કે હીરો જે છે એની અંદર પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશ કરતા અડધાથી પણ ઓછી છે. શૂન્ય અવકાશમાં 3 લાખની આપણે ગણીએ છીએ તો હીરોની અંદર 1.5 લાખ કરતા પણ ઓછી છે, કારણ કે 2.42 છે. એટલે તો આ બધાના, જો કે આ યાદ રાખવાના નથી, માત્ર સમજવા માટે છે. અને આ બધા માધ્યમો તમારે જોવા હોય તો તમે સર્ચ કરીને જોઈ શકશો. કોષ્ટક 10.3 પરથી નોંધો કે પ્રકાશીય દ્રષ્ટિએ વધુ ઘટ માધ્યમ વધુ દળ ઘનતા ધરાવતું હોવું જરૂરી નથી. એક અગત્યની બાબત આ પણ છે. હવે પ્રકાશીય દ્રષ્ટિએ ઘટ માધ્યમ છે એ વધુ દળ ઘનતા ધરાવતું હોય એવું જરૂરી નથી. આ સમજવા માટે આપણે જોઈ લઈએ દળ ઘનતા એટલે શું. 9મા ધોરણની અંદર આપણે ઘનતા આવી ગયેલું હતું. દળ ઘનતા કે ખાલી ઘનતા અહીંયા આપણે જોઈએ. ઘનતા એટલે શું? તો કે ઘનતા એટલે, બરાબર યાદ રાખજો, ઘનતાનો મતલબ છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ, બરાબર યાદ રાખજો. જો કદ એટલે સાઈઝ, ઓછી સાઈઝની અંદર વધારે દળ આવેલું હોય તો એની ઘનતા વધુ કહેવાય, અને ઓછા કદની અંદર, વધુ કદની અંદર ઓછું દળ આવેલું હોય તો એની ઘનતા ઓછી કહેવાય. હવે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ કે ફુગ્ગો છે, ઘણો મોટો ફુગ્ગો આવે છે, પણ એ ફુગ્ગાના કદ અને એનું દળ એટલે કે વજન કરો. દળ, તમને દળ અને વજનમાં ખબર છે એટલે મારે સમજાવવાની વધારે જરૂર નથી, પણ આપણે એનું વજન એટલે કે દળ કરો, કેટલા કિલોગ્રામ કે થાય છે. તો ફુગ્ગો કેટલો બધો મોટો હોવા છતાં એનું દળ ઓછું આવશે. એનો મતલબ કે એની ઘનતા ઓછી છે, એટલે કે એના જે અણુ કે પરમાણુઓ છે એ છૂટા છૂટા છે, ખીચોખીચ ભરેલા નથી. એની જગ્યાએ તમે ગોળા ફેંક માટે વપરાતો લોખંડનો ગોળો જુઓ, કદ એનું ઓછું છે પણ દળ એનું વધારે છે, એટલે કે એના જે પરમાણુઓ છે એ ખીચોખીચ ભરેલા છે, એટલે કે એની ઘનતા વધારે છે. હવે અહીં આ લોકો શું કહે છે એ જુઓ કે વધુ ઘટ માધ્યમનો મતલબ એવું નથી કે એની ઘનતા વધારે જ હોય. આપણે એવું સમજીએ જેમ ઘનતા વધે તેમ માધ્યમ ઘાટું થાય, તો એ ખ્યાલ ખોટો છે. જેની ઘનતા ઓછી હોય એવું પણ પ્રકાશીય રીતે ઘટ હોઈ શકે, એટલે કે આમ ઘનતા ઓછી છે, એના પરમાણુ છૂટા છૂટા છે, પણ છતાંય એમાં પ્રકાશનો વેગ ઓછો હોઈ શકે છે. અને જો પ્રકાશનો વેગ એમાં ઓછો હોય તો એને ઘટ માધ્યમ કહેવાય.
બરાબર યાદ રાખજો કે ઘનતા ઓછી હોવા છતાં પણ વેગ ઓછો છે તો એને ઘટ માધ્યમ કહેવાય, અને ઘનતા વધુ હોવા છતાં વેગ જો વધારે હોય તો એને પાતળું માધ્યમ કહેવાય. એટલે આપણે એવું યાદ રાખવાનું છે કે ઘનતા વધારે હોય તો એને ઘટ માધ્યમ કહેવાય, અને ઘનતા ઓછી હોય તો એને પાતળું માધ્યમ કહેવાય એવું જરૂરી નથી. એમાં આડા અવળું હોઈ શકે છે. ઓછી ઘનતા વાળું પણ ઘટ માધ્યમ હોઈ શકે, અને વધુ ઘનતા વાળું છે એ પણ પાતળું માધ્યમ હોઈ શકે છે. હવે આગળ આપણે વાત કરીએ. ઉદાહરણ તરીકે કેરોસીનનો વક્રીભવનાંક પાણી કરતા વધારે હોવાથી તે પ્રકાશીય દ્રષ્ટિએ પાણી કરતા વધુ ઘટ છે, છતાં તેની દળ ઘનતા પાણી કરતા ઓછી છે. જુઓ, કેરોસીનની ઘનતા પાણી કરતા ઓછી છે, પણ પાણી કરતા ઘાટું છે. ઘનતા ઓછી હોવા છતાંય પણ કઈ દ્રષ્ટિએ? પ્રકાશીય દ્રષ્ટિએ. જો આ મહત્વનું, પ્રકાશીય દ્રષ્ટિએ, એટલે કે પ્રકાશની દ્રષ્ટિએ ઘાટું છે, એટલે કે પ્રકાશનો વેગ પાણી કરતા કેરોસીનમાં ઓછો છે. યાદ રાખજો, પાણી કરતા કેરોસીનમાં પ્રકાશનો વેગ ઓછો છે, માટે વક્રીભવનાંક વધારે છે. આપણે આગળ સમજાવ્યું હતું કે જેમ વેગ ઘટે તેમ વક્રીભવનાંક વધે, એટલે કે કેરોસીનનો વક્રીભવનાંક પાણી કરતા વધારે હોવા છતાં એની ઘનતા પાણી કરતા ઓછી છે. કોઈ માધ્યમ દ્વારા પ્રકાશને વક્રીભૂત કરવાની ક્ષમતાને તેની પ્રકાશીય ઘનતા દ્વારા પણ રજૂ કરી શકાય છે. બરાબર જોજો, કોઈ માધ્યમ દ્વારા પ્રકાશને વક્રીભૂત એટલે વાંકું વાળવું, એની ક્ષમતા એટલે કેપેસિટી, એટલે કે કોઈ માધ્યમ પ્રકાશને કેટલો વાંકો વાળશે, એટલે કે કેટલું એનું વક્રીભવન કરશે, એની જે કેપેસિટી છે એને પ્રકાશીય ઘનતા દ્વારા પણ રજૂ કરી શકાય. એટલે કે ઘાટું માધ્યમ છે કે આછું, એના ઉપરથી નહીં તમને ખબર પડશે કે વક્રીભવન કેટલું થશે. પ્રકાશીય ઘનતાને ચોક્કસ સૂચિતાર્થ છે. પ્રકાશીય ઘનતાને ચોક્કસ સૂચિત અર્થ, આની સંધિ છૂટી પાડો, એટલે કે પ્રકાશીય ઘનતાને ચોક્કસ સૂચિતાર્થ એટલે કે સૂચિત અર્થ, એટલે કે એનો અર્થ સમાયેલો છે. તે દળ ઘનતા જેવું નથી. આપણે દળ ઘનતાની વાત હમણાં કરી કે દળ ભાગ્યા કદ, એવું નથી. અહીંયા શું છે એ જુઓ. આ પ્રકરણમાં આપણે પાતળું માધ્યમ અને ઘટ માધ્યમ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. વાસ્તવમાં એનો અર્થ અનુક્રમે પ્રકાશીય પાતળું માધ્યમ એટલે પ્રકાશીય પાતળું માધ્યમ, અને ઘટ માધ્યમ એટલે પ્રકાશીય ઘટ માધ્યમ છે. જો ઘટ માધ્યમ એટલે એવું નથી કે ઘનતા વધારે હોય. ઘટ માધ્યમ એટલે એવું માધ્યમ કે જેમાં પ્રકાશનો વેગ ઓછો હોય. આપણે ક્યારે એમ કહી શકીએ કે કોઈ માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ઘટ છે? આપણે ક્યારે કહી શકીએ? તો કે આપણે ત્યારે કહી શકીએ જ્યારે એના વેગમાં ફેરફાર હોય. મતલબ કે જેનો વેગ ઓછો હોય એ ઘટ હોય, જેનો વેગ વધુ હોય એ પાતળું હોય. બે માધ્યમોની સરખામણી કરતી વખતે વધારે વક્રીભવનાંક ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ઘટ છે. હવે એને વક્રીભવનાંકની દ્રષ્ટિએ કીધું છે. જુઓ, હવે મેં તમને આગળ જ શીખવાડ્યું કે વક્રીભવનાંક કોનો વધારે હોય? તો કે જેનો વેગ ઓછો હોય એનો. તો જેનો વેગ ઓછો હોય ને એ ઘટ હોય. જે માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય તે ઘટ હોય, અને જે માધ્યમની અંદર પ્રકાશનો વેગ વધુ હોય તે પાતળું હોય છે. હવે તો આપણે અહીંયા એમ પણ કહી શકાય જેનો વક્રીભવનાંક વધારે તે ઘટ, જેનો વક્રીભવનાંક ઓછો તે પાતળું. જ્યારે બીજું ઓછો વક્રીભવનાંક ધરાવતું માધ્યમ છે એ પ્રકાશીય પાતળું માધ્યમ છે. પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટ માધ્યમ કરતા વધારે હોય, એ આપણે આગળ વાત કરી. જુઓ, પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ કેવી હોય? તો કે વધારે, ઘટ માધ્યમ કરતા. આમ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતી વખતે પ્રકાશનું કિરણ ધીમું પડે. કેમ?
પાતળા માધ્યમમાં ઝડપ વધારે હોય, ઘટ માધ્યમ આવે એટલે ઝડપ ઘટી જાય એટલે ધીમું પડે. આપણે આગળના ભાગમાં વાત કરી હતી કે એકદમ સપાટ લીસા રસ્તા ઉપરથી તમે રેતીવાળા રસ્તા ઉપર આવો તો શું થાય, તો કે ઉમાં લીસા રસ્તા ઉપર આપણી ઝડપ વધારે હોય, રેતીવાળો રસ્તો આવે ત્યારે ઝડપ આપણી ધીમી પડે તથા લંબ તરફ વાંકું વળે છે. યાદ રાખજો, પાતળામાંથી ઘટમાં આવે ત્યારે લંબ તરફ વાંકું વળે. આગળના ભાગમાં આપણે લંબઘનના પ્રયોગમાં શીખી ગયા છીએ કે પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વાંકું વળે અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે તેની ઝડપ વધી જાય છે, કારણ કે ઘાટામાં ઝડપ ઓછી હોય, પાતળામાં જાય એટલે ઝડપ વધી જાય તથા તે લંબથી દૂર જાય છે. હવે આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે. પ્રશ્ન 1, હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે. શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે? કેમ? તો પહેલા આપણે જવાબ આપી દઈએ કે હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે ત્યારે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે. આ પહેલો જવાબ. હવે કેમ એટલે કે શા માટે, એનું જવાબ આપણે તો કારણ કે હવા પાતળું માધ્યમ છે અને પાણી એના કરતા ઘટ માધ્યમ છે. જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે. આથી હવામાંથી પાણીમાં જતું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે. હવે બીજો પ્રશ્ન છે કે પ્રકાશ હવામાંથી 1.50 વક્રી ભવનાંક ધરાવતી કાચની પ્લેટમાં પ્રવેશે છે. કાચમાં પ્રકાશની ઝડપ કેટલી હશે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તો અહીંયા તમને વક્રી ભવનાંક આપ્યો છે અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જે આપણને ખબર જ હોય એ પણ આપેલ છે. તો હવે આપણે શું કરવાનું છે, આપણે કાચમાં પ્રકાશની ઝડપ શોધવાની છે. આ દાખલા જેવું છે એટલે હું તમને દાખલાની રીતે ગણાવી દઉં છું. તો જુઓ, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ જે આપણને આપેલો છે c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, કાચનો વક્રી ભવનાંક ng, g એટલે ગ્લાસ, કાચ, ng બરાબર 1.5 અને કાચમાં પ્રકાશનો વેગ આપણે જે શોધવાનો છે તો અહીં સૂત્ર જુઓ, ng બરાબર c/v. હવે આપણે કાચનો જે વેગ છે એ શોધવાનો છે એટલે કે v શોધવાનો છે. તો v ને આપણે કર્તા બનાવી દઈએ, માટે v બરાબર c/ng. તો v બરાબર c/ng. હવે આપણે એની કિંમત મૂકવાની છે. તો c ની કિંમત આપણી પાસે છે 3 × 10⁸ છેદમાં આપણી પાસે કાચનો વક્રી ભવનાંક છે 1.5. હવે તમે અહીંયા જોઈ શકશો કે નીચેથી આપણે પોઈન્ટ કાઢીએ તો ઉપર 0 લગાડવો પડે એટલે 30 × 10⁸ એમનેમ છેદમાં 15. છેદ ઉડાડી દઈએ તો 15 × 15, 15 × 2 = 30, 15 × 15, 15 × 2 = 30. માટે ઉપર આવ્યા 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો કાચમાં પ્રકાશનો વેગ કેટલો? તો કે 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આપણે લખી નાખવાનું નીચે, કાચમાં પ્રકાશનો વેગ 2 ×
8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. આ આપણો બીજા પ્રશ્નનો જવાબ હતો. તો આ રીતે દાખલાની જેમ આપણે ગણવાનો હતો. હવે આગળનો ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. ત્રીજો પ્રશ્ન આપણો છે કોષ્ટક 10.3 જે આપણે જોયું હતું એમાં સૌથી વધુ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ શોધો. તો વધુ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ કયું હોય? તો જેનો વક્રી ભવનાંક વધારે હોય. તો સૌથી વધારે પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ છે હીરો. અને લઘુત્તમ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ પણ શોધો. તો લઘુત્તમ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ તો હવા હતું, વાયુ અથવા હવા. કારણ કે એનો વક્રી ભવનાંક સૌથી ઓછો હતો 1.003 જેવું હતું અને હીરાનો 2.42 સૌથી વધારે હતો. તો આના જવાબમાં તમારે ખાલી બે જ લખવાનું છે કે સૌથી વધુ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ હીરો અને લઘુત્તમ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ હવા. બસ આ એનો જવાબ છે. હવે ચોથા પ્રશ્નનો જવાબ જોઈએ. ચોથો પ્રશ્ન છે તમને કેરોસીન, ટર્પેન્ટાઇન તથા પાણી આપેલ છે. આ પૈકી શેમાં પ્રકાશ સૌથી વધુ ઝડપથી ગતિ કરશે? કોષ્ટક 10.3 માં આપેલ માહિતીનો ઉપયોગ કરો. તો મેં તમને એવું કીધું હતું કે જેનો વક્રી ભવનાંક ઓછો હોય તેમાં પ્રકાશની ઝડપ સૌથી વધારે હોય. માટે આપણે વક્રી ભવનાંક જોઈ લઈએ. સૌથી પહેલા કેરોસીન છે એનો વક્રી ભવનાંક 1.44 છે. ત્યાર પછી ટર્પેન્ટાઇન છે એનો વક્રી ભવનાંક છે એ 1.47 છે અને પાણી જેનો વક્રી ભવનાંક 1.33 છે. તો જેનો વક્રી ભવનાંક સૌથી ઓછો હોય એમાં પ્રકાશ સૌથી વધુ ઝડપથી ગતિ કરશે. માટે પાણીનો વક્રી ભવનાંક સૌથી ઓછો છે એનો મતલબ એ થયો કે પાણીમાં પ્રકાશ સૌથી વધુ ઝડપથી ગતિ કરશે. હવે પાંચમો પ્રશ્ન છે હીરાનો વક્રી ભવનાંક 2.42 છે. આ વિધાનનો શું અર્થ થાય? તો જવાબ જોઈએ. હીરાનો વક્રી ભવનાંક 2.42 છે તેનો અર્થ એ છે કે હીરામાં શૂન્યાવકાશ કરતા પ્રકાશની ઝડપ 2.42 ગણી ઓછી છે. બરાબર યાદ રાખજો. આ વક્રી ભવનાંકનો અર્થ છે. આનો મતલબ શું છે કે હીરામાં પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશ કરતા 2.42 ગણી ઓછી છે. આ એમનો અર્થ છે. હવે આપણે અહીંથી નવો પોઈન્ટ ચાલુ થશે ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન. તો એ આખો એક ટોપિક બદલી જાય છે એટલે આપણે એક કામ કરીએ એ આગળના બીજા ભાગમાં લઈ લેશું. આ ભાગ છે એ અહીં પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ભાગમાં આપણે ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન જોઈશું.